નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને લોકો દ્વારા ઉત્સાહથી નવરાત્રી ઉજવવામાં આવી રહી છે। ત્યારે ગાંધીધામમાં આવેલ ભારતનગરમાં આશાપુરા ટ્રસ્ટ દ્વારા નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આખા ભારતમાં જ્યારે નવરાત્રીની ધૂમ મચી છે ત્યારે નવરાત્રી માટે જાણીતા એવા ગુજરાતની નવરાત્રીની તો વાત જ કંઈક અલગ છે। ગુજરાતમાં ઠેર ઠેર નવરાત્રીની ભવ્ય ઉજવણી થાય છે। ત્યારે ગાંધીધામ શહેરમાં આવેલ ભારતનગરમાં આશાપુરા ટ્રસ્ટ દ્વારા એક અનોખી રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે। અહીં નવરાત્રીમાં ફક્ત મહિલાઓ જ ગરબા રમે છે અને મહિલાઓ જ ગરબીનો આનંદ ઉઠાવે છે। કચ્છમાં નવલા નોરતામાં ખેલૈયાઓ હોશભેર ઝૂમી રહ્યા છે। ત્યારે ગાંધીધામના ભવનાથ મંદિર સેક્ટર નંબર 5માં પણ ગરબાની રંગત જામી છે। આ નવરાત્રી છેલ્લા 45 વર્ષથી થાય છે। આ નવરાત્રીમાં ગાંધીધામનો દરેક સમાજ જોડાય છે અને સર્વ ધર્મ સમભાવ સાથે આ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। આ અંબાની આરાધના પછી ગરબાની શરૂઆત થાય છે। પ્રથમ રાઉન્ડ મહિલાઓનો હોય છે, જેમાં દરેક સમાજ અને સથવારા સમાજ મળીને ગરબી કરે છે। નવરાત્રી રમવાનો ઉત્સાહ ખેલૈયામાં દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે આ નવરાત્રીની રંગત જામી છે। રાજેશભાઈ સથવારા। કેટલો ટાઈમ ત્યાં ગરબીનું આયોજન કરો? અહીંયા ઓછામાં ઓછા 45 વર્ષ થયા છે। ગરબીનો આનંદ કેટલો આનંદ આવે? હા, આપણી સાંસ્કૃતિક ગરબી છે અને આપણા દેશી રાસ ગરબાઓ રમે છે અને સાર્વજનિક ગરબી છે। અહીંયા બધા જાતિઓના કોઈ ભેદભાવ રાખ્યા વગર આપણે 45 વર્ષથી સથવારા સમાજ પોતાની રીતે આ ગરબી ચલાવે છે। લીલાબેન ભરતભાઈ સવાણી। કેટલો ટાઈમ ગરબીમાં આવે? અમને તો કેટલા વર્ષો થઈ ગયા, 45 વર્ષ થઈ ગયા। મજા આવે। ગુજરાતમાં જેટલું મહત્વ નવરાત્રીનું છે તેટલું જ મહત્વ બંગાળમાં દુર્ગા પૂજાનું છે। કચ્છમાં વસતા બંગાળી લોકો પણ દુર્ગા પૂજાની ધામધૂમથી ઉજવણી કરે છે। ગાંધીધામમાં પણ દુર્ગા પૂજાની ભાવભેર ઉજવણી થઈ રહી છે। ગાંધીધામના વંદના પાર્લર રેસકોર્સ રોડ પાસે આ દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દુર્ગા પૂજા છેલ્લા 40 વર્ષથી કરવામાં આવે છે અને તેની તૈયારી 2 મહિના અગાઉથી જ શરૂ કરી દેવામાં આવે છે। આ દુર્ગા પૂજા માટે વિશાળ મંડપ પણ બાંધવામાં આવે છે। આ મંડપ બાંધતા જ 45 દિવસનો સમય લાગે છે। તો દુર્ગા માની મૂર્તિ બનાવવા માટે ગંગા નદીની માટીનો ઉપયોગ થાય છે। આ મૂર્તિ બનાવવા માટે ખાસ કલકત્તાથી 8 જેટલા કારીગરો ગાંધીધામ આવી પહોંચ્યા હતા। અનેક દિવસોની મહામહેનત બાદ આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે। તેમજ ગઈકાલે યોજાયેલ એક કાર્યક્રમમાં કલકત્તાના ફેમસ સિંગર મિસ જોજો આવી પહોંચ્યા હતા અને તેમણે દર્શકના મન મોહી લીધા હતા। तुषार चक्रवर्ती। आप ये कितने साल से कर रहे हो यहाँ पे? 40 साल से पूजा हो रहा है। यहाँ पे जो कारीगर आए हो यहीं के कि बाहर से? नहीं, मंडप का कारीगर कलकत्ता से आया है। 8 कारीगर 45 दिन से ये काम चल रहा है, लेकिन इसका जो सुपरविजन है वो हमारा ही वाइस प्रेसिडेंट अशोक रक्षित सुपरवाइज कर रहा है। इसके आगे के आपके क्या क्या प्रोग्राम है बताएंगे? और इसके बारे में और बता दूं, अंदर का जो भगवान का मूर्ति देख रहे हो ये गंगा रिवर का मिट्टी से बनता है। कलकत्ता का कारीगर आर्टिस्ट राजकोट में बैठ के 1 महीना लगा उसको बनाने में। और जो लाइटिंग देख रहे हो ये लाइटिंग आया है चंदन नगर, जो कोलकाता का बाजू में एक सिटी है उधर से आया है। वही सबसे कोलकाता का फेमस है। और हमारा जो सांस्कृतिक प्रोग्राम चल रहा है, आज जो प्रोग्राम चल रहा है
वो उस पे आया है कलकत्ता का माना हुआ पॉप सिंगर मिस जोजो, जिसको माना जाता है शी इज पॉप सेंसेशन ऑफ बंगाल। और हमारा काल का प्रोग्राम लोकल प्रोग्राम है, जिसमें एक डांस ड्रामा है रविंद्रनाथ टैगोर का ताशे देश, जिसमें आप लोग जो पत्ती खेलते हो उसका ऊपर बनाया हुआ एक डांस ड्रामा है। इसके अलावा बच्चे लोग का डांस है, सॉन्ग है, रिसाइटेशन है। फिर आ जाएगा सप्तमी का दिन। सप्तमी का दिन बहुत सारा प्रोग्राम है, उसमें और एक प्रोग्राम है, एक कॉमेडी ड्रामा है जो हमारा मेंबर लोग करता है, उसका नाम है अथो स्वर्ग विचित्रा। वो एक बंगाली फेमस राइटर का लिखा हुआ ड्रामा है, वो हमारा ही लोकल आर्टिस्ट लोग करेंगे। फिर नेक्स्ट दिन आएगा महाअष्टमी। वो दिन का हमारा मेन अट्रैक्शन है कि धुनुची डांस जो दुर्गा पूजा का साथ जुड़ा हुआ है, उसमें हमारा लेडीज लोग भी डांस करेंगे, एग्जीबिशन होगा और एक ओपन टू ऑल कंपटीशन होगा, जिसमें जो ढाक बजेगा वो बंगाल का नहीं पूरा इंडिया का, इवन रूस उत्सव और पेरिस उत्सव में जो टीम उधर ढाक बजाने के लिए गया था, ड्रम बजाने के लिए, वही टीम आया है 8 जना, वो लोग बजाएगा, उसका साथ हमारा लोकल कॉम्पिटिटर डांस करेंगे। ये हुआ अष्टमी। अष्टमी दिन उसका बाद एक चिल्ड्रेन ड्रामा है जिसका नाम है भूतेर मुखे राम नाम, मतलब घोष का मुंह में राम नाम सुनने का है, ऐसा एक ड्रामा है। फिर आएगा नवमी। नवमी का दिन भी लोकल प्रोग्राम का साथ और एक मेजर प्रोग्राम है जो लास्ट ईयर हमारा स्टेज एकदम धमाका करके गया था, वो है कोलकाता का माना हुआ टीम रूडी रॉकर्स, जिसका सिंगर है मिस ज्योति एंड मिस्टर रुद्रो। और विजयादशमी नेक्स्ट दिन जो होगा, सुबह हमारा इधर भगवान को बरन करेंगे, सिंदूर उत्सव फेमस है वो होगा, और शाम को 6 बजे का बाद हम प्रोसेशन का साथ कंडला जाएंगे, उधर भगवान को विसर्जन करेंगे। और उसका बाद हमारा बंगाली का एक रीति है कि एक दूसरे को घर पे जाके मिठाई खाना, लेकिन हम इधर बंगाली लोग कच्छ में पूरा स्कैटर्ड वे में है, तो हमने 12 तारीख इधर अरेंज करता है, सब इधर आएंगे, इधर खाना पीना करेंगे, और जो बच्चे लोग हमारा इनाम का हकदार है वो लोग को हम इनाम देंगे। ये हमारा प्रोग्राम है, ये दुर्गा पूजा का प्रोग्राम है। કચ્છની દેશદેવી માં આશાપુરાના દર્શન કરવા માટે લોકો નવરાત્રી દરમિયાન કચ્છ બહારથી આવે છે અને પદયાત્રીઓની સેવામાં અનેક સેવાભાવી લોકો કેમ્પ યોજે છે અને પદયાત્રીઓની સેવા કરે છે। એ જ રીતે મંજલ પાસે સાક્ષી કન્સ્ટ્રક્શન દ્વારા ઠંડા નારિયેળના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંદાજે 7,500 નંગ નાળિયેર પાણીનું વિતરણ પદયાત્રીઓને કરવામાં આવ્યું હતું। માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા કરવામાં આવી હતી, તેમજ પગપાળા માતાના મઢ જતા પદયાત્રીઓને વધુ ગરમી ન નડે અને શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે તેવા હેતુથી આ નાળિયેર પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। માતાના મઢ જતા રસ્તામાં અનેક કેમ્પો આવે છે, પરંતુ ત્યાં કહી શકાય કે એનર્જી ડ્રિંક જેવી કાંઈ પણ વસ્તુ હોતી નથી। નાળિયેરના પાણીથી શરીરમાં એનર્જીનો સંચાર થાય છે, જેથી પદયાત્રીઓને થાકનો અનુભવ બહુ ઓછો થાય છે। તેવા ઉદ્દેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાના મઢ જતા પદયાત્રીઓને સેવા આપવાના ઉદ્દેશથી સેવાભાવી સંસ્થાઓ તેમજ સમાજસેવી લોકો કેમ્પનું આયોજન કરે છે। તેવી જ રીતે ભચાઉના વેપારીઓ દ્વારા આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંદાજે હજારો લોકોને આ આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભચાઉ વેપારી એસોસિએશન દ્વારા આ આઈસ્ક્રીમ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષ ભચાઉના વેપારી દ્વારા પગપાળા જતા લોકોની સેવા કરાય છે। ભચાઉના એક વેપારીએ જણાવ્યું કે આખો વર્ષ તો કમાણી કરીએ છીએ, નવરાત્રી દરમિયાન કેમ્પ યોજીને લોકોની સેવા કરવી એ પૈસા કરતાં પણ વધુ મહત્વનું છે। ભચાઉના સેવાભાવી વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી આવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે। ગાંધીધામના ગણેશનગર સેક્ટર નંબર 7માં આવેલી પ્રાથમિક શાળા સામે ગંદકીના કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સેક્ટર નંબર 7માં આવેલી ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રાથમિક શાળા બહાર ગંદકીના ઢગલા જોવા મળે છે। આ શાળાની સામે જ ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે, જેને કારણે ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો શાળાની બહાર ગંદકી કરે છે। નગરપાલિકા આ કચરો તાત્કાલિક ઉપાડતી નથી, જેને કારણે આ શાળાની બહાર ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। આ ગંદકીના કારણે શાળાના બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, તેમજ શાળાના શિક્ષકો પણ આ બાબતથી ચિંતિત છે, પરંતુ આ કચરો ઉપાડે કોણ તે મોટો પ્રશ્ન છે।
આ કચરો બહુ મોટી માત્રામાં હોય છે અને ગંદકીને કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય સામે સવાલો ઊભા થાય છે. એક તરફ સરકાર સ્વચ્છ ભારતની વાત કરે છે, પરંતુ આ ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો જો કચરો કચરાપેટીમાં નાખે અથવા સળગાવી નાખે તો ગંદકી મુક્ત શાળા બનાવી શકાય. પરંતુ હવે લોકોને જાગૃત થવાની જરૂર છે. જો આવી શાળાની બહાર જ આપણે ગંદકી કરશું તો આપણા બાળકોનું સ્વાસ્થ્ય ખરાબ થશે, તે સ્વાભાવિક છે. એટલે હવે આપણા બાળકોનું ભવિષ્ય આપણા હાથમાં જ છે. સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. મારું નામ રસીલાબેન પી કન્નડ. ઘણી વાર જાણ કરી છે, પણ એ લોકો ધ્યાન આપતા નથી. એટલે નગરપાલિકાવાળા પછી શું છે કે અરજી આપીએ છીએ તો સફાઈ કામદારોને મોકલાવી દે છે, પાછી બીજે દિવસે સામેવાળા એવી જ થઈ જાય છે ગંદકી. સામે જે રે છે પ્લોટવાળા, જે ઝૂંપડાવાળા છે, મફતનગરીવાળા છે, એ લોકો ફેંકે છે. વિદ્યાર્થીઓ એટલે શું છે, અમે અંદરની સફાઈ સરસ કરાવીએ છીએ એકદમ બરોબર. પછી જે છે ઓલી અગરબત્તી ને ઓલી બાળી નાખીએ છીએ. એટલે સ્કૂલવાળા છોકરાઓ તો હજી સુધી કોઈ એવો તાવ બાવ આવ્યો નથી બરોબર. ફર્સ્ટ એડ બોક્સ સરકાર આપે છે, એ પ્રમાણે પણ અમે મદદ કરીએ છીએ છોકરાઓને. અને આરો પ્લાન્ટનું પાણી પીએ છે છોકરાઓ. એટલે બીમારીનો તો કોઈ પ્રશ્ન નથી, પણ વાતાવરણની થોડી અશુદ્ધિ રહે છે એમ. કારણ કે કચરો એ લોકોનો હોય, અમે નિશાળ આવીએ 10 વાગે ને કચરો બાળે છે, એટલે એના ધુવાણા અમારા નાક અને કાન સુધી આખા શરીરમાં ને નિશાળમાં આવે છે. ગાંધીધામનો સુંદરપુરથી ટાગોર ભવન સુધીનો આરસીસી રોડ ફરી વિવાદમાં આવ્યો છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ રસ્તા પર પેચ વર્ક કરવામાં નથી આવ્યો, જ્યારે નગરપાલિકા કહે છે કે પેચ વર્ક થઈ ગયું છે. આ રસ્તો છેલ્લા ઘણા સમયથી તૂટી ગયો છે અને ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે. આ રસ્તા પર કેટલાય મસમોટા ખાડા પડી ગયા છે અને ગંદકીએ તો માઝા મૂકી છે. સ્થાનિક દુકાનદારો જણાવી રહ્યા છે કે આ રોડ છેલ્લા 10 વર્ષથી બન્યો જ નથી. આ રસ્તા પર દરરોજ ભીડ હોય છે અને રોજ હજારો લોકો આવજાવ કરે છે. તેમ છતાં ગાંધીધામ નગરપાલિકાનું આ રસ્તા પરનું વલણ સુધરતું નથી, જેને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 5 વર્ષ થઈ ગયા મને. 10 વર્ષથી છે. હા, આપેલી છે. આવતા જ નથી કોઈ અહીંયા. ના. હા, છે તકલીફ જોરદાર એમ. અને એમાંથી કોઈ બીમાર પડેલું ઘણા બીમાર તો પડેલા છે. નગરપાલિકાવાળા દવા છાંટવા નથી આવતા. ના, કોઈ પ્રધાન આવે ત્યારે આવે, મોટા કોઈ કહેવાનું. રોડની તકલીફ આ તો 20 વર્ષથી એકવાર બન્યો નથી. આરટીઆઈમાં મેં માહિતી માંગેલી હતી, એમાં રોડ એકવાર પેચવર્ક કરેલો બતાડે છે, પણ ક્યારે કર્યો એ બતાડતા નથી. 2004થી કરીને 2014 સુધીમાં એક વખત બન્યો હતો, પણ ક્યારે બન્યો હતો એ હજી ઉલ્લેખ આપેલો નથી. ને આ તારીખ 24/10/2013 અમે સુંદરપુરી પાણીના ટાંકાથી ઇફકોને જોડતો હાઈવે રોડ સુધીનો ડામરકામ કરવા માટે અમે અરજી આપેલી છે નગરપાલિકામાં, મામલતદારમાં ને જે વિભાગ લાગતા હોય રોડ વિભાગ. અમે બધે એ લોકોએ તમને શું જવાબ આપ્યો હતો એનો આજ દી સુધી જવાબ આવેલો નથી. અમારા ડિસ્પેચ અમારા પાસે એની કોઈ રિસીવ કરાવેલી કોપી છે, એનો હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી એમ. ના, જવાબ હજી કોઈ આપેલો નથી એમ. ના, દવા છાંટવા કોઈ આવતું જ નથી એમ. જ્યારે સફાઈ હોય, કોઈ બારે કોઈક મોટો માણસ ગાંધીધામમાં આવવાનો હોય ત્યારે આ રોડ ઉપર દવા પાવડર છાંટવામાં આવે છે, બાકી આવતું નથી એમ. એવું તો સુંદરપુરીમાં ઘણા કિસ્સા થાય છે, પણ નાના માણસો છે એટલે કોઈ ધ્યાન દેતા નથી એમ. હું ચીફ ઓફિસર ગાંધીધામ નગરપાલિકા. આપ જે પૂછી રહ્યા છો સુંદરપુરીથી ટાગોર રોડ સુધીના રસ્તા બાબતે, તો આ રસ્તો ભૂતકાળમાં આઈડીએસએમટી યોજના અંતર્ગત બનાવવામાં આવેલો છે. તેમજ થોડા સમય પહેલાં તેમાં જરૂરિયાત મુજબ પેચવર્ક પણ કરવામાં આવેલું છે અને નજીકના ભવિષ્યમાં સરકારી ગ્રાન્ટમાંથી તે રસ્તો બનાવવા માટેનું આયોજન કરવામાં આવશે. નહીં, જે આપે રજૂ કરેલું છે એ અરજીનો જવાબ આપેલો જ છે, તે આપે મારી આગળ રજૂ કરેલી છે અત્યારે. એટલે જવાબ ના આપવાનો તો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પણ ભૂતકાળમાં આઈડીએસએમટી યોજના અંતર્ગત આ રસ્તો બનાવેલો છે અને સરકારી ગ્રાન્ટમાંથી આ રસ્તાનું આયોજન કરવામાં આવશે. અંજારમાં સ્વિફ્ટ કાર અને જીપ વચ્ચે અકસ્માત, જેમાં અનેક લોકો ઘાયલ.
બનાવ રાત્રે 10 વાગે તારીખ 28/9/2014 રોજ બનેલ હતો. અંજાર રોડ પર જતી સ્વિફ્ટ કારે પેસેન્જર ભરેલી જીપને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં જીપ ચાલક સલીમ કાસમભાઈ બાયડ, ઉંમર વર્ષ 29, રહે બાયડ ફળિયા, અંજારને ઈજા થતા તે ઘાયલ થયો હતો. આ ઉપરાંત જીપમાં સવાર પેસેન્જર મોહન સારીધુન, ઉંમર વર્ષ 24 ને ડાબા હાથે ફ્રેક્ચર થયું છે અને મોહમ્મદ ખુરેશી, ઉંમર વર્ષ 13, હસન રજાક ખુરેશી, ઉંમર વર્ષ 18 ને દાઢીના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. મુન્દ્રા તરફથી ગાંધીધામ તરફ જઈ રહેલા ટ્રકે ટેન્કરને ટક્કર મારી હતી. સદભાગે કોઈ જાનહાનિ થઈ ન હતી, છતાં એક વ્યક્તિની ઈજાઓ પહોંચી હતી. આ રોડ પર અવારનવાર અકસ્માત થાય છે. અત્યાર સુધી આ રોડ પર અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે અને અનેક લોકો મોતને ભેટ્યા છે. તાજેતરમાં એવા જ એક અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત થયા હતા. આ રસ્તા પર તંત્ર દ્વારા સાઇનબોર્ડ મૂકવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર કરવામાં આવી હતી, પરંતુ તેની અસર તંત્ર પર થઈ ન હતી, જેને કારણે અમુક અકસ્માતો થાય છે. આવી જ રીતે ગઈકાલનો આ અકસ્માત બન્યો હતો. ઉત્તરમાં જ્યાં દસ્તાવેજ કચેરી સામે લોકોની વધુ ફરિયાદો હતી, તે કચેરીની એસીબી દ્વારા ઓચિંતી તપાસ કરાઈ હતી. સદનસીબે ભુજની કચેરીની કામગીરી સારી રહી, તેને કારણે આ કચેરીમાં કોઈ ઉથલપાથલ સર્જાઈ નથી. જ્યારે બીજી તરફ રિયલ એસ્ટેટમાં મંદીના માહોલને કારણે રજિસ્ટર કચેરીમાં કામગીરી ઘટી છે, જ્યારે સરકારી આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. વર્ષ 2011-2012માં 20,689 દસ્તાવેજની નોંધણી થઈ. તેનાથી સ્ટેમ્પ ડ્યુટીની આવક 40 કરોડ જેટલી થવા પામી, જ્યારે રજીસ્ટ્રેશનની ફી 4 કરોડ જેટલી આવી. આમ 2011માં 44 કરોડની આવક નોંધાઈ છે. એ જ રીતે વર્ષ 2012-2013માં 13,914 દસ્તાવેજો નોંધાયા છે, જેની સ્ટેમ્પ ડ્યુટીની આવક 27 કરોડ જેટલી થઈ અને રજીસ્ટ્રેશનની આવક 4 કરોડ જેટલી થઈ. વર્ષ 2013-2014માં 12,245 દસ્તાવેજ નોંધાયા અને 27 કરોડની સ્ટેમ્પ ડ્યુટીની આવક થઈ તથા 3 કરોડ જેટલી રજીસ્ટ્રેશનની આવક થઈ. એ રીતે ઉત્તરોત્તર આવક ઘટતી ગઈ છે. આ અંગે સબ રજિસ્ટ્રાર શ્રી કેડી જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે ગઈકાલે સમગ્ર ગુજરાતની ઘણી બધી દસ્તાવેજ નોંધણી કરતી કચેરીઓમાં લાંચલુચપત વિરોધી બ્યુરોએ ખાસ સ્પેશિયલ જઈને તપાસ કરી છે. ભુજની કચેરીમાં શું પરિસ્થિતિ છે, તો ભુજના અધિકારી શ્રી હાજર છે, તો તેઓ પાસે તેની માહિતી મેળવી. દસ્તાવેજની નોંધણીમાં કેટલો ફરક પડે છે? 2011માં કામ હતું ત્યારથી સતત ઘટતું ગયું છે અને અત્યારે સાવ મંદ છે. સાવ મંદ છે અને એની નોંધણીની સંખ્યા પણ ઘટી ગઈ. આવકમાં પણ દસ્તાની સંખ્યા ઘટે એટલે આવકમાં પણ સરકારની ફીમાં સ્ટેમ્પમાં ઘટાડો થવાનો છે. મંદીની માર અત્યારે રિયલ એસ્ટેટ બજાર સહન કરી રહી છે. ખબર નથી કે ક્યારે અચ્છે દિન આएंगे. સવારના 11:30 વાગ્યાની આસપાસ કાંતિલાલ છગનલાલ પંચાલ મારું ભુજોડી કુકમા પુલિયા પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક બાઇક પુલિયા નીચે ખાબડી હતી, જેમાં તેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કાલે એની ફરજમાં હતા ત્યારે રાત્રિના લગભગ 10:15 વાગ્યાનો સમય ફોન આવેલો કે ભુજોડી જે સામે ગુરુકુળ છે તેના સામે આવે પુલિયામાં કંઈક બાઇક પુલિયાથી નીચે ઉતરી ગયો છે અને ભટકાઈ જતા ઈજા પામેલ છે. ત્યારે ફોન આવતો અમે ત્યાં સ્થાનિકે ગયા અને તેને બાઇક સાથે બાઇક પુલિયાથી નીચે આવેલ દિવાલ સાથે ભટકાયેલી હાલતમાં પડેલું હતું અને એક માણસ મરેલો હતો. તેને ખિસ્સાને તપાસ કરતા એના ખિસ્સામાંથી ડ્રાઇવિંગ લાયસન્સ નીકળે. એનું નામ છે કાંતિલાલ છગનલાલ પંચાલ, મારું છે જ્યેષ્ઠાનગરમાં રહે છે અને એ ઓન ધ સ્પોટ માથામાં ગંભીર ઈજા થવાથી એક્સપાયર થઈ ગયો હતો અને જેના એના પાછળથી કાજલબેન એના પત્ની હતા એને 108 આવી જતા સારવાર માટે લઈ ગયા હતા. શેતાનસિંહ ડામોર, ઉંમર વર્ષ 42, રહેવાસી દાહોદવાડા પાસે 12 જેટલા મજૂરો કામ કરે છે.
આ તમામ મજૂરોના આધાર પુરાવા કલેક્ટરશ્રીના જાહેરનામા પ્રમાણે પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાના હોય છે, જે ન કરાવતા ભુજ પોલીસે ઠેકેદારની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે. અજીતસિંહ જાડેજા કોઈ કામસર ભુજ આવેલ હતા અને પોતાનું કામ પતાવી સ્કોર્પિયોથી પરત જતા હતા, ત્યારે માનકુવા સામત્રા વચ્ચે આવેલ ડાકડાઈ ગામ નજીક સામેથી આવતી ટ્રક સ્કોર્પિયો સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલી હદે ગોજારો હતો કે હદભાગી અજીતસિંહનું ગાડીમાં જ મોત થયું હતું. ભુજ એસબીઆઈના વહીવટથી ઘણા ગ્રાહકો ત્રસ્ત છે. અધિકારીઓ લોકોના જણાવ્યા પ્રમાણે યોગ્ય જવાબ આપતા નથી. મે માસમાં પહેલી ઉડાન નામની સ્કીમ આરબીઆઈ દ્વારા લોન્ચ થયેલ તેની ખબર 5 માસ થયા હોવા છતાં ભુજની એસબીઆઈ બ્રાન્ચ મેનેજરને પૂછતા કશી ખબર નથી. આવી તો અનેક સ્કીમો આવે છે, ઇન્ટરનેટ જોતા નથી તેમ જણાવેલ તેમના સંબંધિત ક્લાર્ક વિશાલભાઈએ જણાવેલ કે બ્રાન્ચ મેનેજરને જાણ કરી નથી. વિશાલભાઈએ આપેલ ઉદાહરણ પ્રમાણે નરેન્દ્ર મોદીને ભુજમાં કેટલા ખાડા થયેલ છે તેની ખબર છે તેવો પ્રશ્ન તેમણે પૂછેલ. આ રીતે થાય છે એસબીઆઈમાં કામગીરી. જ્યારે અમુક કર્મચારીઓ મળતાવડા છે અને સહકાર આપે છે, જ્યારે અમુક લોકોને કારણે સમગ્ર વહીવટ સંદર્ભે પ્રશ્નાર્થ ઊભા થાય છે. જ્યારે સ્કીમની બ્રાન્ચ મેનેજરને જ જાણ નથી તો આ સ્કીમની બાળકોને કઈ રીતે લાભ મળશે? ભૂકંપ બાદ કચ્છનો વિકાસ થયો, પરંતુ આ વિકાસમાં 2 મુદ્દા સૌથી વધુ ચર્ચાસ્પદ રહ્યા, જેમાં ભુજ અને કચ્છનો વિકાસ અને બીજી તરફ પ્રદીપ શર્માનું કૌભાંડનું એક લાંબુ લિસ્ટ. પ્રદીપ શર્મા એક એવા કલેક્ટર, એવા એક સનદી અધિકારી, એવા એક આઈએએસ અધિકારી જે પોતાનો નિર્ણય લેવામાં કહી શકાય કે એક પાવરધા અધિકારી તરીકેની છાપ હતી, પરંતુ સી જાણે એના ઉપર એવી માઠી બેઠી છે કે કેટલાય સમયથી ભ્રષ્ટાચાર અને કહી શકાય કે પોલીસની કામગીરી એનો આ અંગે સતત અહેવાલો અમો આપણી સમક્ષ મૂક્યા છે. પ્રદીપ શર્માની ધરપકડ, ત્યારબાદ એને પાલારામાં લાંબા સમય સુધી રહેવું પડ્યું અને કહી શકાય કે કોઈ સનદી અધિકારીને પાલારા જેલમાં આટલો લાંબા સમય રહેવું પડ્યું હોય એ આ પ્રથમ ઘટના છે. એટલું જ નહીં, બધું જ સમૂહ સૂત્રું થઈ ગયું છે એવું જાણે સમગ્ર ગુજરાતની પ્રજા માની રહી હતી. પરંતુ સતત એક ચર્ચાનો અને વિવાદનો મુદ્દો બની રહેલો પ્રદીપ શર્મા અને ગુજરાત સરકારનો જે નિર્ણય છે, ગુજરાત સરકારની જે નીતિ છે એ આમને સામને ટકરાયા કરી છે અને ફરી પાછો આ મુદ્દો એક નવા ફણગા સ્વરૂપે બહાર આવ્યો છે. કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની ફરી પાછી ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરમાં તેની બેનામી સંપત્તિ અને આ જ મુદ્દે ઈડી દ્વારા તેની મિલકત ટાંચમાં લેવામાં આવી અને ફરી પાછા પ્રદીપ શર્માને ભુજની કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. મહાસાપરા ન્યૂઝના આ સમાચાર આપ સાંભળી રહ્યા હશો ત્યાં સુધી પ્રદીપ શર્માને ભુજ કોર્ટમાં રજૂ પણ કરી દેવાયા હશે અને શું આવે છે નિર્ણય એ તો અમે આપને આવતીકાલે બતાડશું. પરંતુ અત્યારે આ મુદ્દો અને આ સમાચાર સમગ્ર કચ્છ માટે ટોક ઓફ ધ એક કહી શકાય કે ટોક ઓફ ધ ડિસ્ટ્રિક્ટ બની શકે એમ કહી શકાય. પ્રદીપ શર્માને જામીન મળશે કે કેમ એ મુદ્દો અત્યારે ચર્ચાનો મુદ્દો બન્યો છે, પરંતુ એને વેલ્સપન અને અનેક કંપનીઓને સસ્તા ભાવે જમીન આપવાનો મુદ્દો એ આજે ફરી પાછો સપાટીમાં આવ્યો છે. પ્રદીપ શર્મા અને ગુજરાત સરકાર આમને સામને છે એ તમામ જાણે છે. નરેન્દ્ર મોદી અને પ્રદીપ શર્મા આમને સામને છે એ પણ તમામ ભારતીયો જાણે છે અને નેશનલ ટીવીમાં પણ પ્રદીપ શર્માએ આ અંગે પોતાના ઇન્ટરવ્યૂ આપ્યા છે. બધું જ સમૂહ સૂત્રું થયું હોવા છતાં પણ 3 દિવસ પહેલા પ્રદીપ શર્માએ કહ્યું કે હું અમિત શાહ અને જે કોઈ પણ જે મને જે ધરપકડ કરી છે અધિકારીઓ સામે હું કાયદેસરની કાર્યવાહી કરીશ. જેમાં હેનરી ચાકો જે ભુજના એક આરટીએ એક્ટિવિસ્ટ અને એન્ટી કરપ્શનના પ્રતિનિધિ છે એમની સામે પણ કાર્યવાહી કરવાની ચીમકી પ્રદીપ શર્માએ 3 દિવસ પહેલા આપેલી હતી. પરંતુ એમની કાર્યવાહી આગળ વધે એ પહેલા જ પ્રદીપ શર્માને ઊંઘતા ઝડપી લેવામાં આવ્યા છે. હાલ એસીબી દ્વારા પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે અને જે મુદ્દો છે કચ્છમાં સસ્તા ભાવે ઉદ્યોગો અને કંપનીઓને જમીન આપવાનો મુદ્દો અને બેનામી મિલકત જે પોતાની આવક કરતાં વધુ સંપત્તિ હોવાનો એક ઘટસ્ફોટ થઈ શકે છે. ત્યારે કહી શકાય કે જયલલિતા બાદનો એક કચ્છ માટે, સમગ્ર ગુજરાત માટે એક ચર્ચાસ્પદ જો કિસ્સો બનશે તો એ હશે પ્રદીપ શર્માની ફરી પાછી ધરપકડ. હવે જોવાનું એ રહ્યું કે એને જામીન મળે છે કે ફરી પાછું પાલારાની જેલમાં હવા ખાવાનો વારો આવે છે. કચ્છના પૂર્વ સમાહર્તા અને જિલ્લા કલેક્ટર પ્રદીપ શર્માને આજે એન્ટી કરપ્શન બ્યુરોએ અમદાવાદ ખાતેથી એમની અટક કરી અને અત્યારે પ્રોડક્શન માટે સ્પેશિયલ જજના બંગલે અત્યારે અમે એમને રજૂ કર્યા છે. એની સાથે એમણે જે તે વખતે કચ્છના કલેક્ટર તરીકે જ્યારે કાર્યરત હતા તે વખતે એમણે
સત્તાનો અને હોદ્દાનો ગેરઉપયોગ કરીને વેલ્સમન ગ્રુપ ઓફ કંપની સાથે જે વખતે એમણે તેમના પત્ની શ્રીમતી શ્યામલ શર્મા ના નામે જે સુનિલ રાજેન્દ્ર મિલાક વેલ્યુ પેકેજિંગ કંપનીની અંદર એમને પાર્ટનરશિપ અપાવી અને એ બાબતની જે અત્યારે એસીબીએ પોલીસ સ્ટેશન જે ફરિયાદ દાખલ થઈ અને એ ગુનાની અંદર એમને અટક કરવામાં આવ્યા છે. અત્યારે અટક કર્યા સાથે અમે એન્ટી કરપ્શન બ્યુરોના પાર્ટ પર રાજ્ય સરકાર વતીથી રિમાન્ડની માંગણી કરી અને 4 તારીખે બપોરે 2 વાગ્યા સુધી સ્પેશિયલ જજ અત્યારે એમના ઘરે રિમાન્ડની માંગણી કરતા એમણે તારીખ 4 બપોરના 2 વાગ્યા સુધી અમને રિમાન્ડ આપેલા છે. અને રિમાન્ડની માંગણી જે જગ્યાએ વેલ્સમન ગ્રુપ ઓફ કંપનીઝની અંદર તેમના પત્નીના નામે જે એકાઉન્ટ હતું એના પછી એમને ડિરેક્ટરશીપમાંથી એમનું રિટાયરમેન્ટ અને ત્યારબાદની જે આનુષંગિક તપાસ જે કરવાની બાકી છે એ તપાસ બાબતે એમને સાથે રાખી અને દસ્તાવેજો તપાસવાના, કંપનીમાં જોવાનો એ બાબતનો અમારો મુખ્ય મુદ્દો હતો. અને જ્યારે કસ્ટોડિયલ ઇન્વેસ્ટિગેશન જ્યારે એમને સાથે રાખવાનો છે ત્યારે એમને સાથે રાખીને એ જ બાબત ઉપર શ્રી શર્મા પોતે જ પ્રકાશ પાડી શકે એમ છે. માટે અમારા એસીબીના ઓફિસરો તરફથી અત્યારે એમને રિમાન્ડની માંગણી અમારા મારફત મુકાઈ અને 4 તારીખ બપોરે 2 વાગ્યા સુધી એમને રિમાન્ડ મંજૂર કર્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.